આજે તો ચૂલા ઉપર જમવાનું બનાવ્યું અને જમવામાં બધાની ફેવરેટ એવી દાળ બાટી બનાવી. તો તેલ ગરમ થઈ ગયું એટલે તેલમાં રાઈ, જીરું, મીઠો લીમડો, લસણ, લીલા મરચાં, ડુંગળી, ટામેટાં આ બધું નાખી અને તેલમાં ચડવા દીધું. થોડી વાર થઈ એટલે તેલમાં બધું મસ્ત ચડી ગયું એટલે એની અંદર મસાલા નાખીશું. લાલ મરચું, ધાણા જીરું, હળદર, મીઠું. દાળમાં મીઠું નાખેલું હતું એટલે મેં એની અંદર થોડું મીઠું નાખ્યું. પછી દાળ નાખી અને બધું મસ્ત હલાવી અને 2 ગ્લાસ જેટલું પાણી નાખી અને દાળને થવા દીધી. તો થોડી જ વારમાં દાળ બની ગઈ એટલે એની ઉપર થોડા લીલા ધાણા નાખ્યા અને હવે બાટી બનાવવાની હતી. તો બાટી માટે લોટ બાંધીને જ રાખ્યો હતો. મસ્ત ગોળ લોયા કરી એની ઉપર કટ માર્યો અને મસ્ત ઢક્કણ ઢાંકી અને થોડીવાર શેકાવા દીધી. તો એક બાજુ બાટી શેકાઈ ગઈ એટલે એને બીજી બાજુ પલટાવી. આવી રીતે બંને બાજુ પલટાઈ અને બાટીને શેકી લીધી. તો દેખો મસ્ત બાટી બની ગઈ. એને કાઢી દઈશું અને આપણી જોડે બાટી મેકર ના હોય તો આવી રીતે તવી ઉપર જાળી મૂકી અને આપણે બાટી બનાવી શકીએ. તો બાટી બહુ જ મસ્ત બની હતી. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ કરજો. જય માતાજી.